મેઘા સક્સેનાની એકમાત્ર પુત્રી હતી. સક્સેનાજી એક મોટા અધિકારી હતા. મેઘાનો ઉછેર ખૂબ જ સારો થયો હતો. તે સુંદર અને બુદ્ધિશાળી હતી. તેથી જ લોકો તેને પસંદ કરે છે. તે શાળાએ જવા લાગી હતી. તેમનું શાળાકીય શિક્ષણ ખૂબ સારું ચાલી રહ્યું હતું. તેમની માતાએ તેમને અભ્યાસમાં મદદ કરી હતી. મેઘા દર વર્ષે તેના વર્ગમાં પ્રથમ આવતી હતી. આમ મેઘાએ પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મેઘા કોલેજમાં દીપક અને રોહિત સાથે મિત્ર બની હતી. ત્રણેય ખૂબ જ સારા મિત્રો બની ગયા. તેઓ પોતપોતાની કોલેજોમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી રહ્યા હતા. થોડા સમય પછી દીપક અને રોહિતને લાગવા લાગ્યું કે મેઘા મને વધુ પ્રેમ કરે છે. હવે તે બંને અલગ મેઘા સાથે રહેવા માંગતા હતા. રોહિતને મેઘા દિલથી જોઈતી હતી. તે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતો. દીપક મેઘાના પિતાની સંપત્તિનો ઉપયોગ કરવા માંગતો હતો. મને આ વિશે ખબર નહોતી. એક દિવસ છોકરાવાળા મેઘાને જોવા સક્સેનાજીના ઘરે આવ્યા. જ્યારે મેઘાને ખબર પડી કે છોકરો તેને જોવા આવ્યા છે, ત્યારે તેણે તેની માતાને લગ્નનો ઇનકાર કરવા કહ્યું. પરંતુ છોકરો સમૃદ્ધ અને ઊંચો પગાર ધરાવતો હોવાથી તેના માતાપિતા આ સંબંધને હા કહે છે. છોકરાને પણ તે ગમે છે. બીજા દિવસે કોલેજમાં મેઘા ખૂબ જ દુઃખી હતી. રોહિતે પૂછ્યું, મેઘા શું વાત છે? આજે તું આટલી ઉદાસ કેમ છે? મેઘાએ બીજા દિવસે ઘરે જે બન્યું તે બધું વર્ણવ્યું. રોહિત આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે રોહિતે મેઘાને પૂરા દિલથી પ્રેમ કરતો હતો. તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો. મેઘાની આંખોમાં આંસુ જોઈને રોહિતે તેને ગળે લગાવી અને રોહિતે કહ્યું, મેઘા, હું તને ખૂબ પ્રેમ કરું છું. તેથી હું તમને મળવા કોલેજ આવ્યો હતો. હું તારા વગર જીવી નહીં શકું. હું તમને ઘણા દિવસોથી આ જ કહેવા માંગતો હતો. પણ હું ના કહી શક્યો. મેઘાએ કહ્યું, રોહિત, શું તું મારો જીવનસાથી બનશે? રોહિત ચોંકી ગયો હતો. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. રોહિતે કહ્યું, વાહ! હું 7 જન્મ સુધી તમારી સાથે રહેવા તૈયાર છું. હું તારા વગર રહી શકતો નથી. બંનેને ગળે લગતા જોઈને દીપક ત્યાં પહોંચ્યો. તેણે કહ્યું, શું વાત છે? તમે બંને રડતી વખતે ભેટી કેમ પાડ્યા? અમે બંનેએ અમારી મિત્રતાને સંબંધમાં પરિવર્તિત કરી દીધી છે. આ સાંભળીને દીપકે મેઘાને કહ્યું, મેઘા, હું તને પ્રેમ કરું છું. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેઘાએ કહ્યું, હું મારો પ્રેમ જાણું છું. તું મારા માટે મિત્ર છો. મેં મારો જીવનસાથી પસંદ કર્યો છે. આ સાંભળીને દીપક મેઘાના રસ્તેથી નીકળી ગયો. પરંતુ મેઘા અને રોહિત માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ સંબંધ માટે તેમના પરિવારોને કેવી રીતે સમજાવવું. મેઘાને છોકરાનો મોબાઈલ નંબર મળી આવ્યો. તે થોડા દિવસો પહેલા મેઘાના ઘરે આવ્યો હતો. મેઘાએ છોકરા સાથે વાત કરી અને તેને કહ્યું કે હું કોઈ બીજા સાથે પ્રેમમાં છું. મારો પરિવાર ઈચ્છે છે કે હું લગ્ન કરું. પણ હું લગ્ન કરવા નથી માંગતી. છોકરાએ તેના માતાપિતાને આ વાતની જાણ કરી હતી. પરિણામે તેમનો સંબંધ તૂટી ગયો. સક્સેના મેઘા પાસેથી જાણવા માંગતો હતો કે તે છોકરો કોણ છે. તે પોતાની દીકરીને પ્રેમ કરે છે. કોઈક રીતે સક્સેનાજીને રોહિત વિશે ખબર પડી. રોહિત ખૂબ જ પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી છોકરો હતો. પણ તેને ચકાસવા માટે સક્સેનાજીએ ઘણી યુક્તિઓ કરી.
પરંતુ તેમણે તમામ યુક્તિઓનો સરળતાથી સામનો કર્યો હતો. આમ, રોહિત અને મેઘાના લગ્ન માટે સક્સેનાજીનો પરિવાર પણ તૈયાર થઈ ગયો. બંને જીવનના નવા માર્ગ પર ચાલ્યા અને જીવનની નવી વાર્તા લખી. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.